નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સહાયક ભરતી શુભારંભ. આ વિભાગને મળી લીલી ઝંડી, અંતે શિક્ષણ વિભાગ દોડતું થયું. મિત્રો એકવાર છે વિડીયો છે અંત સુધી જુઓ. વિદ્યા સહાયક ભરતી મામલે મહત્વની જાહેરાત જોવા મળી રહી છે. કયા કયા વિભાગમાં પહેલી ભરતી જોવા મળવાની છે એના ઉપર ડિસ્કસ કરવાના છીએ. તો મહત્વની અપડેટ શું છે વિગતવાર જાણવા પહેલા મિત્રો આપણી ચેનલ પર નવા પધારેલા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી જરૂરથી એકવાર વિડીયો છે એ શેર કરવાનું ભૂલવાનું નથી. મિત્રો ટેલિગ્રામ ને વોટ્સઅપ ગ્રુપ મને બનાવેલું છે, જોઈન નથી કર્યું તો વિડીયોની ડિસ્ક્રિપ્શનની તમે મુલાકાત લઈ શકો છો, ત્યાં તમને લિંક પણ જોવા મળી જશે. તો મિત્રો વધારે વાર ન કરતા માહિતી શું છે એના ઉપર આપણે ડિસ્કસ કરવાના છીએ. તો આપણે અગાઉ કાલે એક વિડીયો બનાવ્યો તો તમે મિત્રો નથી જોયો તો તમે પ્લેલિસ્ટનો એનો ઉપયોગ કરી અને વિડીયો પણ નિહાળી શકો છો. તો તમે મિત્રો સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે 4 જૂન બાદ જાહેરાત થવાની પૂરી સંભાવના અહીંયા દીપક રંજાની દ્વારા ભરતીની રિલેટિવમાં આપવામાં આવી હતી. પરંતુ મિત્રો એના કરતાં પણ એક મહત્વની બીજી અપડેટ શું મળી છે એ વિગતવાર જાણીએ. તો અગાઉ જણાવ્યા અનુસાર રાજ્યની ધોરણ 9 થી 12ની અનુદાયિક એટલે કે ગ્રાન્ટેડ શાળાઓમાં પહેલા જૂના શિક્ષકો એટલે કે જે શિક્ષક મિત્રો હાલ 5 વર્ષનો અનુભવ ધરાવે છે તેમના માટે ભરતી શરૂ થશે. ત્યારબાદ શાળા વહીવટ સહાયક એટલે કે ક્લાર્કની ભરતી આવશે અને પછી શિક્ષણ સહાયકની ભરતી આવી શકે છે. તો હાલ શિક્ષણ સહાયક ભરતી આવી શકશે નહીં એવી પણ માહિતી મળી રહી છે. પરંતુ વિદ્યા સહાયક ભરતી ઉઘડતી શાળાએ આવવાનું છે એવું હાલ વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો મિત્રો આ મહત્વની અપડેટ મળી છે કે પરિપત્ર સાથે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર તમને મળી રહ્યું છે. તો ઉઘડતી શાળાએ મિત્રો તમારી વિદ્યા સહાયકની ભરતી છે એ 100% જોવા મળવાનું છે એવું વાતાવરણ અહીંયા જોવા પણ મળી રહ્યું છે. બાકી ઓફિશિયલ અપડેટ મળતા જણાવવામાં આવશે. ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.